ડૉક્ટર દર્શનાબેન દેશમુખ. માન્ય અધ્યક્ષશ્રી, બકરા એકમ 10+1 આ યોજના હેઠળ છેલ્લા 1 વર્ષ દરમિયાન નર્મદા જિલ્લામાં તાલુકાવાર અનુસૂચિત જનજાતિની કેટલી મહિલા લાભાર્થીઓને કેટલી સહાય ચૂકવવામાં આવી? અને બીજો પ્રશ્ન કે એક બકરા એકમ સ્થાપવા માટે કેટલો ખર્ચ થાય છે અને તે પૈકી લાભાર્થીએ કેટલો ફાળો ભોગવવાનો રહે છે? માન્ય અધ્યક્ષશ્રી, આ પશુપાલન વ્યવસાયમાં બકરા પાલન નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો, જમીન વિહાણા અને ગરીબ માટે આવક માટેનો એકમાત્ર સ્ત્રોત બની રહે છે. કારણ કે ગુજરાત રાજ્યમાં વિષમ હવામાન આબોહવા વિસ્તારો કે જ્યાં અન્ય વર્ગના પાલતુ પશુઓ જેવા કે ગાય અને ભેંસ સહેલાઈથી પાળી શકાતા નથી, તેવા વિસ્તારોમાં બકરા પાલનનો વ્યવસાય ખૂબ જ સરળતાથી થઈ શકે છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગના લોકો, અનુસૂચિત જાતિ વર્ગના લોકો તથા આદિજાતિના મહિલાઓ બકરા પાલન કરીને પોતાનું ગુજરાન ચલાવી આર્થિક રીતે સદ્ધર થાય તેમજ શુદ્ધ સંવર્ધન થકી ઓલાદ સુધારણા થાય તે હેતુસર સરકારશ્રી દ્વારા લાભાર્થીઓ માટે બકરા એકમ સ્થાપના 10+1 સહાયની યોજના હાલ અમલમાં છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્ન જણાવ્યો કે નર્મદા જિલ્લામાં તાલુકાવાર અનુસૂચિત જનજાતિની મહિલાઓને ચૂકવેલ સહાયની વિગતો શું છે, તો માન્ય અધ્યક્ષશ્રી, વિગતો આ પ્રમાણે છે. ગરુડેશ્વર તાલુકામાં 16 લાભાર્થીની મહિલાઓને સહાયની રકમ ₹7,20,000, દેડિયાપાડા તાલુકામાં 55 લાભાર્થીઓને ₹24,75,000, તિલકવાડાના 9 મહિલા લાભાર્થીઓને ₹4,05,000, નાંદોદ તાલુકાના 42 લાભાર્થીઓને ₹18,90,000 અને સાગબારા તાલુકામાં 18 લાભાર્થીઓને ₹8,10,000 એમ મળીને કુલ 140 મહિલા લાભાર્થીઓને ₹63 લાખનું ચૂકવણું કરેલ છે. અને માન્ય સભ્યશ્રીના બીજા પ્રશ્નના ઉત્તરમાં જણાવું કે 10 બકરીના ₹4,000 પ્રતિ બકરી લેખે એટલે ₹40,000 અને એક નર બકરાની ખરીદી માટે ₹5,000 એમ ટોટલ 45,000. અને લાભાર્થીઓએ આ જે 45,000 છે એ સહાયની રકમ છે અને લાભાર્થીએ કરવાનો થતો ખર્ચ છે એ ખોરાક પાણીના સાધનોમાં 4500, રહેઠાણ અને ફેન્સિંગ માટે 9,000, ઘાસચારા અને ખાણદાણ માટે 27,000, દવાનો ખર્ચ 2,250 અને અન્ય પરચુરણ ખર્ચ 2,250 મળી અને ₹45,000 એમ ₹90,000ના એકમમાં 45,000 સરકારની સહાય અને 45,000 લાભાર્થીએ, એટલે કે ખર્ચના 50% લેખે રકમ લાભાર્થી આમાં ચૂકવવાની થાય છે. માન્ય શ્રી મુકેશભાઈ પટેલ. મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 વર્ષની અંદર શાકભાજી પાકોના વાવેતરમાં ટ્રેલિસ મંડપ યોજના હેઠળ તાલુકાવાર કેટલા લાભાર્થીઓએ લાભ લીધો અને એમને કેટલી સહાય ચૂકવવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં શાકભાજી પાકોના વાવેતર મોટાભાગે ખેડૂતો દ્વારા પરંપરાગત રીતે જમીન પર વેલણ ફેરવવા દઈ કરવામાં આવતું હતું અને આ પરંપરાગત રીતે કરવામાં આવતી ખેતીમાં સારી ગુણવત્તાવાળા શાકભાજીના પાકો મળતા ન હતા. તેથી વધુ પડતી ગરમી, ઠંડી અને વરસાદના સમયમાં શાકભાજીના ફળ પોચા પડી જતા અથવા તો બગડી જતા હતા, જેથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2012-13થી શાકભાજી પાકોમાં ટ્રેલિસ મંડપ યોજનામાં સહાય આપવાની શરૂઆત માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, તાલુકાવાર લાભાર્થી અને સહાયની વિગતો માન્ય સભ્યશ્રીએ માગી છે, ત્યારે તેને જણાવું કે ઊંઝા તાલુકામાં 1 લાભાર્થીની સંખ્યા અને ₹7,800, કડી તાલુકામાં 377 લાભાર્થી, ₹88,06,425, ખેરાલુ તાલુકામાં 79 લાભાર્થી, ₹16,81,170, જોટાણા તાલુકામાં
એક લાભાર્થી 20,800, મહેસાણા તાલુકામાં 2 લાભાર્થી 47,100 રૂપિયા, વડનગર તાલુકામાં 178 લાભાર્થી 38,04,589 રૂપિયા, વિજાપુર તાલુકામાં 87 લાભાર્થી 17,67,480 રૂપિયા, સતલાસણામાં 68 લાભાર્થી 14,90,495 રૂપિયા અને વિસનગર અને બેચરાજી તાલુકામાં 0 લાભાર્થી એમ મળી અને કુલ 793 લાભાર્થીને 1,76,25,859 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.